હેલો વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ ક્યાડા મારી યુટ્યુબ ચેનલ વિકેશ ટીચિંગ ઝોનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે ગયા લેક્ચર સુધીમાં જે પણ આપણે ભણ્યા છીએ તે તમે લોકોએ તૈયાર કરી દીધું હશે અને એને વધારેમાં વધારે પ્રેક્ટિસ કરીને તમે તમારી એક્ઝામ્સ માટે પણ પ્રિપેર થતા હશો. આજે આપણે એનાથી એક સ્ટેપ આગળ વધીને વાસ્તવિક સંખ્યાઓની દશાંશ પદ્ધતિ વિશેનો અભ્યાસ કરવાનો છે. હવે એ દશાંશ પદ્ધતિની અંદર આપણે સૌથી પહેલી વાત કરીએ કે દરેક સમય સંખ્યાને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખવામાં આવે છે. તેને દશાંશ સ્વરૂપે દર્શાવવા માટે પી ને ક્યુ વડે ભાગવામાં આવે છે. તો એ તો સ્વાભાવિક જ છે. હું તમને એમ કહું કે 1/4 ને દશાંશ સ્વરૂપે લખો તો તમે શું કરશો? તો 1 ને 4 વડે ભાગશો અને 1 ને 4 વડે ભાગતા આપણને જે સ્વરૂપ મળે છે તેને સમય સંખ્યા 1/4 નું દશાંશ સ્વરૂપ કહે છે. હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં તો અહીંયા આપણે લખીએ કે આ પ્રક્રિયામાં શેષ માટે બે શક્યતાઓ મળે છે. હવે જે બે શક્યતાઓ છે એ બે શક્યતાઓમાંની પહેલી શક્યતા કે ભાગાકારની ક્રિયાના અમુક તબક્કા પછી શેષ શૂન્ય મળે છે. જેમ કે હું તમને એમ કહું કે 1 ને 4 વડે ભાગો તો 1 ને 4 વડે ભાગતા આપણે જ્યારે ભાગાકાર કરીએ ત્યારે અમુક એક સ્ટેપ પછી એની શેષ શૂન્ય થઈ જશે અને જ્યારે શેષ શૂન્ય થાય ત્યારે આવી દશાંશ અભિવ્યક્તિને શાંત દશાંશ અભિવ્યક્તિ કહે છે. બરાબર, આ શબ્દ આપણે અહીંયા યાદ રાખવાનો છે, શાંત દશાંશ અભિવ્યક્તિ. તો શાંત દશાંશ અભિવ્યક્તિ આપણને ત્યારે મળે છે કે જ્યારે કોઈ પણ સંખ્યાનો એટલે કે સમય સંખ્યામાં ભાગાકાર કરવામાં આવે અને એ ભાગાકારની શેષ આપણને શૂન્ય મળે. હવે એ જ રીતે એની અંદર બીજો પોર્શન પણ છે કે એની અંદર ભાગાકારની ક્રિયાના અમુક તબક્કા પછી શેષ ક્યારેય શૂન્ય થતી નથી. પરંતુ શેષનું પુનરાવર્તન થાય છે. એનો મતલબ કે ઉપરના ભાગાકારમાં જે શેષો આવી હતી એ ફરીથી આવે છે એટલે કે પુનરાવર્તન થાય છે. અને દશાંશ અભિવ્યક્તિ આગળ ને આગળ વધતી જાય છે. આવી દશાંશ અભિવ્યક્તિને
અનંત આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ કહે છે. દશાંશ અભિવ્યક્તિ કહે છે. ઓકે, હવે અહીંયા જે શબ્દ આપણે વાપર્યો છે કે અનંત આવૃત્ત, જ્યાં આવૃત્તનો મતલબ થાય ફરી ફરીને. તો જ્યારે કોઈ પણ શબ્દ છે અથવા તો કોઈ પણ વસ્તુ છે વારંવાર જ્યારે રિપીટ થતી હોય ત્યારે એને આવૃત્ત શબ્દ કહેવામાં આવે છે, એટલે કે આવૃત્ત કહે છે. તો એની અંદર આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ કહે છે. તો એ અનંત પણ છે અને આવૃત્ત પણ છે. એના પછી ટુ બી રિમેમ્બર તરીકે આપણે બે વાક્યો જે છે એ બે વાક્યો યાદ રાખવાના છે. એમાં પહેલું વિધાન છે કે જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા અનંત આવૃત્ત હોય, શાંત અથવા અનંત આવૃત્ત હોય તે સંખ્યા સમમેય સંખ્યા હોય. તે સંખ્યા સમમેય સંખ્યા હોય. અને બીજું ટુ બી રિમેમ્બર છે કે જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત્ત હોય તે સંખ્યા અસમમેય સંખ્યા હોય. હવે સમમેય અને અસમમેયનો ડિફરન્સ જે છે એ આપણે આગળ પણ ભણી ચૂક્યા છીએ, પણ અહીંયા આપણે એના દશાંશ અભિવ્યક્તિ ઉપરથી આપણે એને સમમેય અસમમેયમાં રૂપાંતરિત કરવું હોય તો આ બે વસ્તુનું યાદ રાખવાનું કે જો શાંત અથવા અનંત આવૃત્ત હોય તો એ સમમેય સંખ્યા હોય અને અનંત અનાવૃત્ત હોય તો તે અસમમેય સંખ્યા હોય. હવે અહીંયા આવૃત્તનો મતલબ થાય ફરી ફરીને વારંવાર જેનું રિપીટેશન થાય છે એ આવૃત્ત કહેવાય, અને અનાવૃત્ત એટલે જે ફરી ફરીને રિપીટેશન નથી થતું પણ આગળ ને આગળ વધ્યા કરે. અનંત છે એટલે આગળ તો વધવાનું જ છે, પણ જ્યારે અનાવૃત્ત શબ્દ આવે ત્યારે એકને એક આંકડાનું ફરીવાર રિપીટેશન થતું નથી. ઓકે, હવે દાખલાઓ દ્વારા આપણે એને સમજવાનો પ્રયાસ કરીએ છીએ કે ભાઈ કેવી રીતે અનંત આવૃત્ત, અનંત અનાવૃત્ત અને શાંત દશાંશ અભિવ્યક્તિ મળે છે. જેમ કે અહીંયા ઉદાહરણ 5 માં આપણને આપ્યું છે કે 10/3, 7/8 અને 1/7 ની દશાંશ અભિવ્યક્તિ મેળવો. હવે 3/3 ની દશાંશ અભિવ્યક્તિ મેળવવાની છે તો સૌથી પહેલું આપણને આપેલું છે 10/3. તો 10/3 એટલે અહીંયા 3 આવશે. ઓકે, હવે અહીંયા પોઈન્ટ કરીને આપણે 0 0 0 મૂકી દઈએ. જેટલું આગળ વધવું હશે એટલું વધાશે. તો સૌથી પહેલા ભાગ ચલાવીએ તો 3 તરી 9 થશે. ઓકે, 10 માંથી 9 જશે તો 1 વધશે. ઉપરથી ઉતાર્યા 0 પણ અહીંયા પોઈન્ટ પછી 0 છે એટલે અહીંયા પોઈન્ટ આવશે. 3 તરી 9, 1 વધ્યો. ઉપરથી ફરીથી 0 ઉતાર્યો. 3 તરી 9, 1 વધ્યો. ઉપરથી ફરી 0 ઉતાર્યો. 3 તરી 9, 1. હવે આવું આગળ વધ્યા જ કરે છે. તો જ્યારે આવું આગળ વધ્યા કરતું હોય ત્યારે અહીંયા તમે શેષને જોઈ શકો છો કે શેષ જે છે એ શેષ પહેલામાં આપણને શેષ 1 મળી, બીજામાં શેષ 1 મળી, ત્રીજામાં શેષ 1 મળી. જો આવી રીતે આગળ ને આગળ વધ્યા કરીએ તો શેષ વારંવાર રિપીટેશન થાય છે. જ્યારે એનો જે ભાજક છે એ ભાજક આપણને શું મળે છે તો ભાજક 3 છે. તો અહીંયા શેષ 1 1 1 છે અને એનો ભાજક જે છે એ ભાજક 3 છે. તો આના ઉપરથી તમે લખી શકો કે 10/3 બરાબર 3 પોઈન્ટ
હવે જે સંખ્યા વારંવાર રિપીટ થતી હોય એને એકવાર લખીને એના ઉપર આડી લાઈન કરી નાખો. આને 12 કહેવાય. શું કહેવાય? 12. તો 3.3 નો 12. તો આ જે છે એ વારંવાર રિપીટેશન થાય છે, અને વારંવાર રિપીટેશન થાય છે એટલે આ જે છે એ સંખ્યા અનંત આવૃત્ત છે, અને અનંત આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ ધરાવે છે. એના પછી બીજું છે 7/8. ઓકે, હવે 7/8 કરવાના છે. હવે 7 ને 8 વડે ભાગી નથી શકાતું, તો અહીંયા પોઈન્ટ કરીને 0 મૂકે તો અહીંયા 0 પોઈન્ટ થશે. ઓકે, 88 64. 70 માંથી 64 જાય તો 6 વધશે, 60 થશે. અહીંયા પણ એક 0 આવશે. 8 સિત્તા 56 થશે. અહીંયા 60 માંથી 56 જાય તો 4 વધશે, 40 થશે. 8 પંચા 40. શેષ શું મળી ગઈ? 0. તો આપણે એવું કીધું હતું કે એક તબક્કા પછી એની શેષ શૂન્ય થઈ જાય તો એ શાંત દશાંશ અભિવ્યક્તિ હશે. તો અહીંયા જો આની શેષ આપણે લખવા બેસીએ તો પહેલામાં આપણને શેષ મળી 6, બીજામાં આપણને શેષ મળી 4, અને છેલ્લે આપણને શેષ મળી 0. તો એક તબક્કા પછી એની શેષ શૂન્ય થઈ જાય છે. જ્યારે અહીંયા આપણે ભાજક હતો 8, તો ભાજક છે 8. તો 7/8 જે છે એના માટે આપણને જવાબ મળ્યો 0.875. હવે 0.875 એ એક તબક્કા પછી આગળ વધતો નથી, તો આ જે દશાંશ અભિવ્યક્તિ છે એને આપણે કહીશું શાંત દશાંશ અભિવ્યક્તિ. બરોબર? ચલો, એના પછી છે 1/7. તો 1/7 કરવાના, ભાગ ચાલતા નથી તો અહીંયા આપણે 0 પોઈન્ટ કરીએ તો અહીંયા 0 આવશે. 7 એકા 7. કેટલા વધ્યા? 3. હવે 0 મૂકીએ તો 7 ચોક 28. કેટલા વધ્યા? તો 2. 20 થશે. 7 દુ 14. કેટલા વધ્યા? તો 6. 60 થશે. 7 8 56. તો કેટલા વધશે? 4. 40 થશે. 7 પંચા 35. કેટલા વધશે? 5. 0 થશે. 70 49. 50 માંથી 49 જાય તો જવાબ આવશે 1. ફરીથી પાછો પહેલો ક્રમ આવ્યો તો અહીંયા જો 0 મૂકીએ તો આપણે અહીંયા કહીશું 7 એકા 7. 3. ફરીથી 3 શેષ આવી તો અહીંયા 0 મૂકીએ તો ફરીથી આને આ રિપીટેશન થાય છે. તો અહીંયા જો આપણે આની શેષ લખીએ તો એની શેષ જે છે એમાં પહેલા આપણને શેષ મળી 3, પછી શેષ મળી 2, પછી શેષ મળી 6, પછી શેષ મળી 4, પછી મળી 5, અને ફરીથી પાછું 1 થી એનું રિપીટેશન થાય છે. બરાબર? તો 1 જે છે એ 1 થી પાછું અહીંયા 3 આવશે, ફરીથી પાછું એનું રિપીટેશન ચાલુ થાય છે. આ જગ્યા ઉપર આપણો જે ભાજક છે એ ભાજક હતો 7. તો અહીંયા આપણે જો લખવા બેસીએ તો 1/7 બરાબર 0 પોઈન્ટ. હવે રિપીટેશન થાય છે 14, 28, 5, 7. ફરીથી પાછો 1 આવી ગયો, આંકડાનું રિપીટેશન થાય છે તો આની ઉપર આપણે 12 મૂકી દઈએ, અને આ જે છે એને આપણે કહીશું અનંત આવૃત્ત. તો આ જે દશાંશ અભિવ્યક્તિ છે એ અનંત આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ છે. ઓકે, ચાલો એના પછી એક સ્ટેપ આગળ વધીએ. તો અત્યાર સુધી આપણે જે જોયું એની અંદર આપણે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ મેળવતા હતા. હવે એ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ મેળવ્યા પછી બીજો આપણે પ્રોસેસ એ કરવાની છે કે કોઈ પણ સમય સંખ્યા આપેલી હોય એને ધારો કે આપણને 12ના સ્વરૂપમાં આપેલી છે, તો એ 12ના સ્વરૂપમાં આપેલી સમય સંખ્યાને p/q સ્વરૂપમાં કેવી રીતે ફેરવી શકાય. તો એના માટેની એક શોર્ટ ટ્રીક આપું છું જે ઓનલી ફોર MCQ SQ એટલે કે નાના પ્રશ્નો માટે તમારે વાપરવાની રહેશે. મોટા પ્રશ્નોની અંદર એ દાખલો આપણે ગણવાનો છે, 2 થી 3 માર્ક્સની અંદર એ દાખલો આપણને પૂછાય છે. બરોબર? પણ જ્યારે શોર્ટ ક્વેશ્ચનમાં એટલે કે 1 માર્ક્સના પ્રશ્નોમાં એ પૂછાય ત્યારે આખી ગણતરી કરવા બેસવાની નહીં. એ વખતે આપણે માત્ર જવાબ લખવાનો હોય છે. તો એના માટે હું તમને લખાવું કે જો સમય સંખ્યા a point BCD બાર અથવા
તો આ સંખ્યાની અંદર તમે જોઈ શકો છો કે ખાલી ડી જે છે એ ડી નું રિપીટેશન થાય છે, અથવા એ પોઈન્ટ બી સી ડી એમાં સીડી ની ઉપર બાર છે, એનો મતલબ કે સીડી નું રિપીટેશન થાય છે, અથવા તો એ પોઈન્ટ બી સી ડી બાર, તો બી સી અને ડી ત્રણે ત્રણનું રિપીટેશન થાય છે. તો જ્યારે કોઈ પણ સમમેય સંખ્યા આ સ્વરૂપમાં હોય તો એનું પી છેદમાં ક્યુ સ્વરૂપ, તો એનું પી છેદમાં ક્યુ સ્વરૂપ આપણને મળશે. એના માટેનો એક શોર્ટ ફોર્મ્યુલા આપણે બનાવેલો છે, જે આપણે ઓનલી ફોર એસક્યુ એમસીક્યુ માટે વાપરવાના છીએ. તો એની અંદર પી છેદમાં ક્યુ સ્વરૂપ બરાબર દશાંશ ચિહ્ન મૂક્યા સિવાય બધા અંકો દ્વારા બનતી સંખ્યા માઇનસ દશાંશ ચિહ્ન મૂક્યા સિવાય પુનરાવર્તિત ન થતા અંકો દ્વારા બનતી સંખ્યા. હવે પુનરાવર્તિત ન થતા અંકોની વાત કરીએ તો જો અહીંયા વાત કરીએ તો એ બી સી આ ત્રણ પુનરાવર્તિત નથી થતા, એટલે એ બી સી ત્રણેય આવશે. અહીંયા માત્ર એ બી આવશે અને અહીંયા માત્ર એ આવશે. તો દશાંશ ચિહ્ન મૂક્યા સિવાય પુનરાવર્તિત ન થતા અંકો દ્વારા બનતી સંખ્યા ભાગ્યા, હવે ભાગાકારની અંદર આપણે લખીશું કે દશાંશ ચિહ્ન બાદ પુનરાવર્તિત થતા અંકો જેટલા 9 અને પુનરાવર્તિત ન થતા અંકો જેટલા 0. ઓકે, તો આ જે સૂત્ર છે એ સૂત્રની મદદથી આપણે ડાયરેક્ટલી કોઈ પણ સંખ્યા આપેલી હોય એને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકીએ. હમણાં આપણે દાખલાઓ ગણશું એટલે એની અંદર આપણે આ વસ્તુની પુષ્ટિ કરી લઈશું કે દાખલા જે છે દાખલાની અંદર આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો કમ્પ્લીટ કરી શકીએ છીએ કે નહીં. બરાબર, તો એ જે છે એ આપણે કમ્પ્લીટલી એમસીક્યુ અને એસક્યુ માટે વાપરશું. અધરવાઇઝ એની જે આખી રીત છે એ પણ હું તમને ચલાવવાનો છું. એટલે આપણે જ્યારે દાખલો 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં પૂછાય ત્યારે આખી રીત કરીશું, પણ શોર્ટ ક્વેશ્ચન એટલે કે 1 માર્ક્સ કે 1 માર્ક્સની અંદર પૂછાય એમસીક્યુ કે શોર્ટ ક્વેશ્ચનની અંદર ત્યારે આપણે આખી પદ્ધતિ કરવાની છે. ઓકે, ચલો, તો એના પછી આપણને આપેલું છે ઉદાહરણ નંબર 6. તો ઉદાહરણ નંબર 6 દ્વારા એ વસ્તુને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. હવે ઉદાહરણ નંબર 6 માં તમને એવું આપ્યું છે કે સાબિત કરો કે 3.142678 એ સમમેય સંખ્યા છે. હવે એ સમમેય સંખ્યા હોય તો સમમેય સંખ્યા હંમેશા પી છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય. તો અહીંયા 3.142678 બરાબર. હવે અહીંયાથી જો આ પોઈન્ટને આપણે ખસેડતા જઈએ અને છેલ્લે લઈ આવીએ તો ભાગ્યા એટલા શૂન્ય આવશે. તો 1 2 3 4 5 અને 6 શૂન્ય આવશે. તો આપણી સંખ્યાને લખાશે 31 42 678 છેદમાં 1 ની પાછળ 6 0, કારણ કે આપણે 6 પોઈન્ટ ખસેડ્યા છે. તો આ જે સ્વરૂપ થઈ ગયું એ પી છેદમાં ક્યુ સ્વરૂપમાં છે. હવે જો આ પી છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય તેથી આપણે એવું કહી શકીએ તે એક સમમેય સંખ્યા છે. તો સ્વાભાવિકપણે જ આપણે એને લખી શક્યા કે એ એક સમમેય સંખ્યા છે. ઓકે, એના પછીનો ક્વેશ્ચન ઉદાહરણ નંબર 7. હમણાં જે આપણે ટ્રીક લખેલી છે એ ટ્રીકને આપણે આ દાખલામાં ઉપયોગ કરવાના છીએ. ઓકે,
તમને એવું કીધું છે કે સાબિત કરો કે 0.3333 અપ ટુ અનંત સુધી, તો અહીંયા રિપીટેશન 3 નું થાય છે તો આપણે એને 0.3 બાર લખી શકીએ છીએ. એને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી અને ક્યુ માટે પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય છે. અથવા એ જ પ્રશ્નને મારે બીજી રીતે પૂછવું હોય તો હું પૂછી શકું કે 0.3 બારને પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવો. આ દાખલાઓની અંદર ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ દાખલાઓ છે એ 10મા ધોરણની અંદર ફરીથી પૂછાય છે. 10મા ધોરણની અંદર આના માટેના દાખલાઓ છે, અને જો કદાચ એવું લાગતું હોય તો તમે ધોરણ 10 ની એકમ કસોટીનું પેપર લેશો તો એની અંદર તમને આ પ્રકારની એક રકમ દેખાશે કે આપેલી સંખ્યાને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો. તો અત્યારથી જ એની પ્રિપરેશન કરી રાખજો, જેથી કરીને આપણને આગળના ધોરણમાં એ તકલીફ ન પડે કે આવો દાખલો પૂછાયો હોય અને આપણે ન ગણી શકીએ. પણ અનુમાન એવું રાખું છું કે જ્યારે પણ આપણે આ દાખલા ગણીશું ત્યારે એ દાખલા તમને તરત જ સમજાઈ જશે. ચલો, સૌથી પહેલા તો તમને જે સંખ્યા આપી છે એ 0.3 બાર છે. એના માટે આપણે ધારી લઈએ કે ધારો કે x બરાબર 0.3 બાર છે. ઓકે, હવે 3 જે છે એ રિપીટેશન થતા હોય તો આપણે એને એ સ્વરૂપમાં લખીએ તો x બરાબર 0.3333 અપ ટુ અનંત સુધી જાય છે. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. ઓકે, હવે ધ્યાનથી સાંભળજો, અહીંયા કેટલી સંખ્યા ઉપર બાર છે? તો માત્ર એક જ અંક ઉપર બાર છે, 3 નો બાર છે, એટલે સંખ્યા અંક એક જ છે. તો એક જ અંક ઉપર બાર હોય ત્યારે એકની પાછળ એક શૂન્ય લગાવો. તો એકની પાછળ એક શૂન્ય લગાવો એટલે 10 થાય. તો સમીકરણ 1ને 10 વડે ગુણતા. હવે જો સમીકરણ 1ને 10 વડે ગુણીએ તો અહીંયા ડાબી બાજુ ખાલી x છે અને 10 વડે ગુણશો તો 10x થશે. તો 10x બરાબર, હવે આને 10 વડે ગુણીએ તો એક પોઈન્ટ જે છે એ જમણી બાજુ ખસે. તો જમણી બાજુ એક પોઈન્ટ ખસે તો 3.3333 અપ ટુ અનંત સુધી. આને કહી દો સમીકરણ નંબર 2. ઓકે, હવે સમીકરણ 2 મોટું છે તો મોટામાંથી નાનું બાદ કરવાનું. તો આપણે અહીંયા વિધાન લખીએ કે સમીકરણ 2 માંથી 1 બાદ કરતા. ઓકે, હવે સમીકરણ 2 માંથી 1 બાદ કરવું છે તો સમીકરણ 2 માં છે 10x બરાબર 3.3333 અપ ટુ અનંત સુધી, અને સમીકરણ 1 માં છે x બરાબર 0.3333 અપ ટુ અનંત સુધી. હવે આની બાદબાકી કરવી છે તો પ્લસ છે ત્યાં માઇનસ આવશે, પ્લસ છે ત્યાં માઇનસ આવશે. 10x માઇનસ x કરીએ તો જવાબ આવશે 9x બરાબર. હવે બાદબાકી આમાં તો પાછળથી કરવાની રહેશે. 3 માંથી 3 જાય 0, 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 પણ 3 માંથી 0 જાય તો 3. તો માટે x બરાબર આ 9 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં જશે. તો 3/9 છેદ ઉડાડો તો 3 તરી 9 થશે. તો માટે x બરાબર આપણને જવાબ મળે છે 1/3. ઓકે, તો આ જે છે એ 0.3 બારનું પી છેદમાં ક્યુ સ્વરૂપ છે. બરોબર, ફરીથી એકવાર, જે સંખ્યા આપેલી છે એ સંખ્યાની અંદર જેટલી સંખ્યા ઉપર બાર હોય એકની પાછળ એટલા 0 લગાવીને આપણે એ સમીકરણને ગુણવાનું અને પછી બાદબાકી કરવાની. બહુ જ સિમ્પલ અને સાદી પદ્ધતિ છે, ઈઝી પદ્ધતિ છે. હવે એ જ જગ્યા ઉપર જો આપણે એની શોર્ટ ટ્રીકની અંદર એનો જવાબ લાવવો છે તો શોર્ટ ટ્રીક જે છે મેં તમને પહેલા જ કીધું છે કે શોર્ટ ટ્રીકનો ઉપયોગ આપણે માત્ર એમસીક્યુ અને એસક્યુ માટે જ કરીશું. તો એમસીક્યુ અને એસક્યુ માટે જો આપણે એ ટ્રીકનો ઉપયોગ કરવાનો હોય તો આપણી જે સંખ્યા છે એ છે 0.3 બાર. હવે એને આપણે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખવું છે તો પી છેદમાં ક્યુ સ્વરૂપ બરાબર. ઓકે, હવે આપણું જે સૂત્ર હતું એ સૂત્રની અંદર આપણને સૌથી પહેલા એવું કીધું હતું કે દશાંશ ચિહ્ન સિવાય બધા અંકો દ્વારા બનતી સંખ્યા. તો દશાંશ ચિહ્નને દૂર કરો તો 0 અને 3 થશે. તો 0 3 માઇનસ
દશાંશ ચિહ્ન મૂક્યા સિવાય પુનરાવર્તિત થતા અંકો દ્વારા પુનરાવર્તિત ન થતા અંકો દ્વારા બનતી સંખ્યા. તો અહીંયા જે છે એ પુનરાવર્તિત થતો અંક 3 છે, પણ ન થતો અંક માત્ર 0 છે, તો 0 3 - 0 અપોન જેટલી સંખ્યા પુનરાવર્તિત થતા હોય એટલા નવડા. તો એક સંખ્યા પુનરાવર્તિત થઈ છે તો એટલા નવડા, અને દશાંશ ચિહ્ન પછી પુનરાવર્તિત ન થતા અંકો હોય એટલા 0. તો અહીંયા તો પુનરાવર્તિત થતા અંકો જ છે એટલે માત્ર 9 આવશે. હવે 0 3 - 0 કરીએ તો 3 આવશે, તો 3/9, તો 3 તરી 9 બરાબર જવાબ આવશે 1/3. તો એનું પી છેદમાં ક્યુ સ્વરૂપ જે છે એ આપણને મળે છે 1/3. આ શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરીને આપણે દાખલો સરળતાથી ગણી શકીએ છીએ. પણ ધ્યાન રાખવાનું કે સૂત્ર જે કહેવા માંગે છે એમાં પહેલું જે છે કે દશાંશ ચિહ્ન મૂક્યા સિવાય બધા અંકો દ્વારા બનતી સંખ્યા માઇનસ દશાંશ ચિહ્ન મૂક્યા સિવાય પુનરાવર્તિત ન થતા અંકોથી બનતી સંખ્યા ભાગ્યા પુનરાવર્તિત થતા, દશાંશ ચિહ્ન પછીની વાત છે કે દશાંશ ચિહ્ન પછી પુનરાવર્તિત થતા અંકો જેટલા 9 મૂકવાના, અને પાછળ 0 સ્વરૂપે જે પુનરાવર્તિત ન થતા હોય એટલા અંકો મૂકવાના રહેશે. ઓકે, એના પછી છે ઉદાહરણ નંબર 8. હવે ઉદાહરણ નંબર 8 ની અંદર આપણને એવું કહ્યું છે કે સાબિત કરો કે 1.2727 અપ ટુ અનંત સુધી, એટલે કે 1.2712 છે, એને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી અને ક્યુ માટે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય. એ જ પ્રશ્નને હું બીજી રીતે પૂછું તો એવું લખાશે કે 1.2712 ને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો. તો આપણે એક ધારણા કરી લઈએ કે ધારો કે x બરાબર 1.2712. હવે 1.2712 છે તો માટે x બરાબર 1.2727 અપ ટુ અનંત સુધી. આને કહી દો સમીકરણ નંબર 1. કેટલા અંકો ઉપર 12 છે? તો 2 અંકો ઉપર 12 છે, તો 2 શૂન્ય સાથે ગુણવાના. તો આપણે એવું કહીએ કે સમીકરણ 1 ને 1 ની પાછળ 2 શૂન્ય એટલે 100 વડે ગુણતા. હવે જો સમીકરણ 1 ને આપણે 100 વડે ગુણીએ તો માટે 100x બરાબર 2 પોઈન્ટ અહીંયા જમણી બાજુ ખસશે તો 127.2727 અપ ટુ અનંત સુધી. સમીકરણ નંબર 2 થશે. ઓકે, હવે શું કરવાનું? તો 2 માંથી 1 બાદ કરવાના. પદ્ધતિ સેમ રહેશે. તો સમીકરણ 2 માંથી 1 બાદ કરતા, હવે જો સમીકરણ 2 માંથી 1 બાદ કરવામાં આવે તો ઉપર 100x બરાબર 127.2727 અપ ટુ અનંત સુધી, અને સમીકરણ 1 છે x બરાબર 1.2727 અપ ટુ અનંત સુધી. હવે બાદબાકી કરવાની છે તો પ્લસ છે ત્યાં માઇનસ, પ્લસ છે ત્યાં માઇનસ. 100 માંથી 1 જાય તો 99x બરાબર 7 માંથી 7 જાય 0, 2 માંથી 2 જાય 0, 7 માંથી 7 જાય 0, 2 માંથી 2 જાય 0, 7 માંથી 1 જાય 6 વધશે, અને આગળ 1 અને 2 તો એઝ ઇટ ઇઝ રહેશે. માટે x બરાબર 99 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં જશે, તો 126/99. હવે આનો ભાગ ઉડતો હોય તો ભાગ ઉડાડી દેવાનો, ન ઉડતો હોય તો એઝ ઇટ ઇઝ રાખો તો કોઈ પ્રોબ્લેમ નથી, બટ જો ભાગ ઉડતો હોય તો ઉડાડી દેવાનો. અને અહીંયા ભાગ ઉડે છે એટલે આપણે ભાગ ઉડાડી દેવાનો, કે ભાગ જે છે એ 126 એટલે 14 9 126 થાય, અને 99 એટલે 11 9 99 થાય. 9 9 જતા રહ્યા તો આપણને જવાબ મળે છે x બરાબર 14/11. ચાલો, આપણને એનું પી છેદમાં ક્યુ સ્વરૂપ મળી ગયું. હવે એ જ દાખલાને જો આપણે શોર્ટ ટ્રીક દ્વારા આપણે ગણવાનો પ્રયત્ન કરીએ તો સંખ્યા છે 1.2712 બરાબર. ઓકે, હવે સૌથી પહેલા આપણું સૂત્ર એવું કહે છે કે પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન મૂક્યા સિવાય બધા અંકો દ્વારા બનતી સંખ્યા એટલે 127 માઇનસ દશાંશ ચિહ્ન મૂક્યા સિવાય પુનરાવર્તિત ન થતા હોય તેવા અંકો દ્વારા બનતી સંખ્યા. તો 2 અને 7 બંને ઉપર 12 છે એટલે પુનરાવર્તિત થાય છે, પણ એકની ઉપર 12 નથી એટલે એક પુનરાવર્તિત નથી થતો. ભાગ્યા
પુનરાવર્તિત થતા હોય એટલે કે દશાંશ ચિહ્ન પછીની વાત છે કે દશાંશ ચિહ્ન પછી પુનરાવર્તિત થતા હોય એવા અંકો હોય એટલા નવડા. તો અહીંયા 2 અંકો પુનરાવર્તિત થાય છે તો 99 અને પુનરાવર્તિત ન થતા હોય એટલા શૂન્ય. તો અહીંયા તો પુનરાવર્તિત ન થતા હોય એવા એક પણ અંક નથી. 127 માંથી 1 જાય તો 126 આવશે છેદમાં 99. તો 14 નવા 126, 11 નવા 99. તો આપણો જવાબ આવશે 14 ના છેદમાં 11. તો એનો મતલબ કે 1.2712 જે છે એને P છેદમાં Q સ્વરૂપમાં 14 છેદમાં 11 સ્વરૂપે લખી શકીએ છીએ. ઓકે, એના પછી ઉદાહરણ નંબર 9 જેની અંદર તમને એવું કીધું છે કે સાબિત કરો કે 0.235 35 અપ ટુ અનંત સુધી. તો અહીંયા તમે જોઈ શકો છો કે 35 વારંવાર રિપીટ થાય છે એટલે અહીંયા 35 ની ઉપર 12 આવશે. તો 0.2 35 ની ઉપર 12 ને P પૂર્ણાંક હોય Q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા P અને Q માટે P છેદમાં Q સ્વરૂપે દર્શાવી શકાય છે. અથવા તો લખીએ તો 0.2 35 12 ને P છેદમાં Q સ્વરૂપે દર્શાવો. ચલો, સૌથી પહેલા જે આપેલ સંખ્યા છે એને આપણે ધારી લઈએ કે ધારો કે x છે. તો ધારો કે x બરાબર 0.235 નો 12. હવે 35 રિપીટેશન થાય છે તો આપણે લખી શકીએ x બરાબર 0.235 35 અપ ટુ અનંત સુધી. આને કહી દઈએ સમીકરણ નંબર 1. કેટલી સંખ્યા ઉપર 12 છે? તો 2 અંકો ઉપર 12 છે, 3 અને 5. તો 2 અંકો ઉપર 12 હોય ત્યારે 2 શૂન્ય વાળી એકની સંખ્યા લેવાની. તો આપણે શું કરશું? તો સમીકરણ 1 ને 100 વડે ગુણતા. હવે 1 ને 100 વડે ગુણીએ તો માટે આપણે લખી શકીએ કે 100x બરાબર, હવે 100 વડે ગુણીએ તો 2 પોઈન્ટ આપણે જમણી બાજુ ખસેડીશું તો 23.5 35 35 અપ ટુ અનંત સુધી. સમીકરણ નંબર 2. હવેનું સ્ટેપ, તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરવાનું. તો સમીકરણ 2 માંથી 1 બાદ કરતા. હવે સમીકરણ 2 માંથી જો 1 બાદ કરવામાં આવે તો આપણે લખી શકીએ કે માટે 100x બરાબર 23.5 પાછળ છે 35 35 અપ ટુ અનંત સુધી. અને સમીકરણ 1 છે x બરાબર 0.2 35 35 અનંત સુધી. બાદબાકી કરવાનું છે એટલે નિશાની પ્લસની જગ્યાએ માઇનસ આવશે. 100 માંથી 1 જાય તો 99x બરાબર 5 માંથી 5 જાય 0, 3 માંથી 3 જાય 0, 5 માંથી 5 જાય 0, 3 માંથી 3 જાય 0, પણ 5 માંથી 2 જશે 3 આવશે. પોઈન્ટ 3 માંથી 0 જાય 3 અને 2 તો 23.3 થશે. 99 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં જશે. તો 23.3 ભાગ્યા 99. તો માટે x બરાબર, આ પોઈન્ટને દૂર કરીએ તો છેદમાં 10 આવશે. તો 233 છેદમાં 990 થશે. તો આ જે છે એ અહીંયા આપણે છેદ ઉડાડી શકતા નથી એટલે એઝ ઇટ ઇઝ રાખીશું. તો x બરાબર 233 છેદમાં 999. ઓકે, હવે આ જ વસ્તુ જે છે એને આપણે શોર્ટ ટ્રીકની મદદથી સમજીએ. તો આપણી જે શોર્ટ ટ્રીક છે એમાં આપણી રકમ હતી 0.235, એમાં 35 ની ઉપર 12 છે બરાબર. ઓકે, હવે આપણું સૂત્ર એવું કહે છે કે દશાંશ ચિહ્ન મૂક્યા સિવાય બનતી સંખ્યા. તો દશાંશ ચિહ્ન મૂક્યા સિવાય 0.235 બને એટલે દશાંશ ચિહ્નમાં આગળ 0 હોય તો એને આપણે ગણતા નથી. તો 235 સંખ્યા મળી. માઇનસ દશાંશ ચિહ્ન મૂક્યા સિવાય પુનરાવર્તિત ન થતા હોય તેવા અંકો વડે બનતી સંખ્યા. તો પુનરાવર્તિત ન થતા હોય એવા 0 અને 2 છે, એનાથી બનતી સંખ્યા 0 2 એટલે એને 2 કહેવાશે. છેદમાં પુનરાવર્તિત થતા હોય તેટલા અંકો જેટલા નવડા. તો 2 અંકો પુનરાવર્તિત થાય છે દશાંશ ચિહ્ન પછી, તો 2 અંકો પુનરાવર્તિત થાય છે એટલે 99 આવશે. અને જેટલા પુનરાવર્તિત નથી થતા એટલા 0. તો માત્ર એક જ અંક એવો છે કે પુનરાવર્તિત નથી થતો, તો 990. હવે 235 માંથી 2 જાય તો 233 થશે. તો 233 છેદમાં 990.
તો આપણે પહેલામાં પણ જવાબ જોયો હતો કે એમાં પણ આપણને 233/990 જવાબ મળ્યો છે. ઓકે, ચાલો એનાથી એક સ્ટેપ આગળ વધીએ. તો આપણને એવું પૂછ્યું છે કે 1/7 અને 2/7 વચ્ચેની એક અસમમેય સંખ્યા શોધો. હવે સમમેય સંખ્યા હોય તો તમને ધ્યાનમાં આવી ગયું છે કે કોઈ પણ સમમેય સંખ્યા હોય તો એનું દશાંશ સ્વરૂપ કાં તો શાંત હશે અને કાં તો અનંત અને આવૃત્ત હશે. પણ અહીંયા આપણને અસમમેય સંખ્યા શોધવાનું કીધું છે. તો સૌથી પહેલા 1/7 નો આપણે ભાગાકાર કરી લઈએ. તો 1/7. હવે 1 ને 7 વડે ભાગી નથી શકાતું તો અહીંયા 0 પોઈન્ટ કરીએ તો અહીંયા 0 મુકાશે. ઓકે, તો અહીંયા પોઈન્ટ કરીને 0 મૂકીએ તો 7 એકા 7, 3 વધશે 30 થશે, 7 ચોક 28 થશે, 30 માંથી 28 જાય તો 2 વધશે, 20 થશે, 7 દુ 14 થશે, 20 માંથી 14 જાય તો 6 થશે, તો અહીંયા 60 આવશે, 7 ઈઠ્ઠા 56 થશે, 60 માંથી 56 જાય તો 4 વધશે, 40 થશે, 7 પંચા 35 થાય, 40 માંથી 35 જાય તો 5 વધે, 50 થશે, 70 49 આવશે, શેષ વધી 1. ફરીથી આગળની આખી પ્રોસેસ ચાલુ થાય છે. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે માટે 1/7 બરાબર 0.142857 ની ઉપર 12. કારણ કે ફરીથી આને આ સંખ્યાઓનું રિપીટેશન થશે એટલે 0.142857 નો 12. હવે તમને જે શોધવાનું કીધું છે એ 1/7 અને 2/7 વચ્ચે શોધવાનું છે. તો હવે આપણે 2/7 પણ શોધવું પડશે. તો 2/7 બરાબર 2 ગુણ્યા 1/7. તો 2 ગુણ્યા 1/7 નું આપણે પોઈન્ટ સ્વરૂપ જોઈએ તો 0.142857 નો 12. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો પાછળથી ગુણાકાર કરતા જઈએ તો 7 દુ 14 નો ચોગડો વધી 1, 5 દુ 10 ને 1 11 વધી 1, 8 દુ 16 ને 1 17 વધી 1, 2 દુ 4 ને 1 5, 4 દુ 8 અને 2 એકા 2. તો 0.285714 નો 12. ઓકે, 1/7 નું દશાંશ સ્વરૂપ છે 0.142857 નો 12 અને 2/7 નું દશાંશ સ્વરૂપ છે 0.285714 નો 12. તો હવે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે માટે 1/7 અને 2/7 વચ્ચેની અસમમેય સંખ્યા ઓકે, પોઈન્ટ પછી પહેલા બે આંકડાને પકડો તો 14 છે, પોઈન્ટ પછી પહેલા બે આંકડાને પકડો તો 28 છે. તો હવે 14 અને 28 વચ્ચેની કોઈ પણ સંખ્યા લઈ લો. તો ધારો કે તમે 20 લો છો તો 0.20, ફરીથી 20 લખો પણ પાછળ એક 0 વધારી દો 200, ફરીથી 20 લખો પણ પાછળ 2 0 વધારી દો 2000, ફરીથી 20 લખો પાછળ 3 0 વધારી દો 20000. તો આ અસમમેય સંખ્યા થઈ ગઈ. એ જ રીતે વધારે શોધવાની કીધું હોય તો 0.14 પછી આપણે 15 લખીએ તો 15, 150, 1500, 15000 અપ ટુ અનંત સુધી. 21 લખીએ તો 21, 210, 2100, 21000 અપ ટુ અનંત સુધી. તો આ બધી જે છે એ 1/7 અને 2/7 વચ્ચેની દશાંશ અભિવ્યક્તિઓ છે, પણ એ બધી જ સંખ્યાઓ જે છે એ અસમમેય સંખ્યા છે. આગળ મેં એક વાક્ય તમને લખાવેલું છે કે જે સમમેય સંખ્યા, જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત્ત હોય, અનાવૃત્તનો મતલબ કે એકને એક આંકડો રિપીટેશન ન થતો હોય ત્યારે આપણે એને કહીએ છીએ કે એ અનંત અનાવૃત્ત છે. અને એવી સંખ્યાઓ જે છે એ કેવી કહેવાશે? તો અસમમેય સંખ્યા કહેવાશે. ઓકે, આટલે સુધી કમ્પ્લીટ. આટલે સુધીના જે દાખલાઓ છે એ તમે પ્રેક્ટિસ કરીને એને દ્રઢ કરજો, જેથી કરીને આગળના લેક્ચરમાં એટલે આપણે જે સ્વાધ્યાય 1.3 ચલાવવાના છીએ એની અંદર આપણને તકલીફ ન પડે અને ખૂબ જ સરળતાથી આપણે એ દાખલા સમજી શકીએ.
પણ ખાસ તમને કીધું એ પ્રમાણે કે આ જે દાખલાઓ છે એ દાખલાઓ ખૂબ જ અગત્યના છે. ધોરણ 10 ની અંદર ફરીથી આ જ વસ્તુ જો ઉપયોગ થવાનો છે એટલે અત્યારથી જ આપણે તૈયારી કરી રાખીએ, જેથી કરીને ધોરણ 10 ની અંદર આપણને તકલીફ ઓછી પડે અને સાથે સાથે આપણને ધોરણ 9 ની અંદર પણ આપણે જ્યાં પણ પેપર જોઈશું એ પેપરની અંદર આ પ્રકારના દાખલાઓ અવેલેબલ હોય જ છે. આ પ્રકારના દાખલાઓ એમાં પૂછાય છે. એટલે આશા રાખું છું કે તમે આ દાખલાઓ જે છે એને ખૂબ જ સરળતાથી, દ્રઢતાથી તૈયાર કરશો અને એના પછીના દાખલાઓને આપણે સરળતાથી ગણી શકીએ. આવી આશા સાથે આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.